પવિત્ર મન મારા ચરણે ધરી દે। જો આટલું બધું છોડીને અહીંયા બેઠા હોય તો મારી એક પ્રાર્થના છે, મનથી કરશો ને તો પૂરેપૂરી સફળતા મળશે। બાકી તો બધું હલન ચલન થયા જ કરવાનું છે ચારે બાજુ। નસીબદાર છો, કોઈ વ્યક્તિએ પસંદ નથી કર્યા, ભગવાને પસંદ કર્યા છે, માટે અહીંયા આવીને બેઠા છો। પરમ પૂજ્ય ગુરુદેવ બોલતો બેટા, દેવ વ્યક્તિ દૈવી કાર્ય કરે છે। આજે તમે દૈવી કાર્ય કરી રહ્યા છો। યજ્ઞનો અર્થ છે સત્કર્મ, એક પવિત્ર કર્મ, એક કલ્યાણકારી કર્મ। આની પાછળની એક મહાન ભાવના, સૌના હૃદયની, સૌનું કલ્યાણ થાય માટે આટલું શ્રેષ્ઠ કાર્ય કરવા માટે ભગવાને આપણને પસંદ કર્યા હોય તો થોડી વાર માટે આપણા મનને જેટલો સમય બેસી પ્રાર્થના કરી, પ્રભુ મારું મન તારામય બની જાય। વિજ્ઞાન પણ મનની ગતિને શોધી શક્યું નથી। એટલું ગતિશીલ મન, એનાથી ગતિશીલ હજી કોઈ યંત્ર જોવા મળતું નથી। બેઠા હોય અહીંયા ક્યાં પહોંચી જાય? ઘરે પહોંચી જાય, ગામમાં પહોંચી જાય, મોટા સિટીમાં પહોંચી જાય, વિદેશમાં પહોંચી જાય।